નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન પાયાની સંકલ્પનાઓનું આપણે છેલ્લે તત્વોનું ટકાવાર પ્રમાણ અને એને આધારિત સંયોજનમાં રહેલા તત્વોનું ટકાવાર પ્રમાણ ગણવું એની સમજૂતી આપણે મેળવી હતી. મિત્રો, એના એક બે ઉદાહરણ પણ આપણે લીધા હતા. ઉપરાંત મોલ સંખ્યા અને મોલ સંખ્યા પરથી દળ અને પરમાણુય દળનો ગુણોત્તર એના પરથી આપણે મોલ અને મોલ સંખ્યા નક્કી કરી શકતા હતા. એવા અન્ય દાખલાઓ છે, આજે હોમવર્કમાં તમને આપું છું. સ્ક્રીનશોટ છે, ગ્રુપની અંદર મોકલાવીશ. એ સોલ્વ કરી અને ડિફિકલ્ટી છે એ તમારે અમને મૂકવાની. બધા જ દાખલા તમને આવડી જાય હાલના હાલ એ જરૂરી નથી, પરંતુ ધીમી અને મક્કમ ગતિથી આપણે અભ્યાસક્રમને આગળ વધારીશું. મિત્રો, આમાં કોઈ પણ ડાઉટ હશે તો જ્યારે લોકડાઉન ખુલશે ત્યારે જે ડાઉટ્સ છે એ આપણે ક્લિયર કરીને પાછા સમજી લઈશું, એટલે કાંઈ ચિંતા કરતા નહીં. અત્યારે આપણે જે સમજાવીએ છીએ તે સમજી હોમવર્ક આપીએ તેના પર ધ્યાન કેન્દ્રિત કરી અને મહેનત કરતા રહેશું. આજે આપણે નવો ટોપિક શીખવા જઈ રહ્યા છે, તો એ છે પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર. પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર કોને કહેવામાં આવે છે? તો આણ્વીય સૂત્ર તો આપણને ખ્યાલ છે કે દાખલા તરીકે ગ્લુકોઝ આપણે લઈએ તો ગ્લુકોઝનું આણ્વીય સૂત્ર શું થશે? તો C6H12 અને O6. આમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે તો એ આપણે લઈએ તો 6:12:6. હવે એનું સાદુરૂપ આપી દઈએ તો પ્રમાણસૂચક સૂત્ર શું મળે? CH2 અને O into N. એ એનું પ્રમાણસૂચક સૂત્ર થયું કહેવાય. આ એક સાદું ઉદાહરણ આપણે. તો આવું પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્ર નક્કી કરવા માટે આપણે જુદા જુદા તબક્કા એની સમજૂતી આપણે મેળવવાની છે આજે. તો મિત્રો ધ્યાન આપજો, તબક્કા એકથી વધુ છે પણ બિલકુલ સરળ છે, તમને કોઈ જ તકલીફ નહીં પડે. તમારે એના માટે એટલીસ્ટ આપણે મિનિમમ એક દાખલો આજે હું તમને સમજાવું છું અને 2 દાખલા હોમવર્કમાં આપું છું. તો તમે એને રિફર કરી લેશો એટલે તમને 100% આવડી જશે, જરાય ગભરાવાની જરૂર નથી. પરંતુ ધ્યાન રાખીને આપણે અભ્યાસ કરવાનો છે ને પ્રેક્ટિસ કરવાની છે. તો અહીંયા આપણે લઈએ સૌથી પહેલાં કે સંયોજનનું આણ્વીય સૂત્ર નક્કી કરવા તેના બંધારણમાં રહેલા ઘટક તત્વોનું ટકાવાર પ્રમાણ જાણવું જરૂરી છે. તો ટકાવાર પ્રમાણ આપણે સૂત્ર પરથી ગણીતું. હવે આપણે શું કરીએ છીએ? ધ્યાન આપજો, એનાથી ઉલટી પ્રક્રિયા કરીએ છીએ કે ટકાવાર પ્રમાણ પરથી આપણે બંધારણીય સૂત્ર એટલે કે અણુસૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરીએ છીએ. તો ઘટક તત્વોનું ટકાવાર પ્રમાણ, આ માહિતી પરથી પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરી શકાય છે. અને આ પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરવા માટે ના જુદા જુદા તબક્કાઓ છે એનો અભ્યાસ આપણે કરીએ. તો પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરવા માટેના તબક્કાઓ જે છે એ તબક્કાઓ આપણે લઈએ તો સૌથી પહેલો તબક્કો સાવ સિમ્પલ છે. સંયોજનોના તત્વની સંજ્ઞા દર્શાવવી. બરાબર છે? તો એ રકમમાં માહિતી આપી હોય એના આધારે આપણે દર્શાવી શકીએ. નંબર 2, પરમાણુ દળ લખવા. તો પરમાણુ દળની માહિતી આપણે ભણી ગયા. છેલ્લા પીરિયડની અંદર આપણે પરમાણુ દળની માહિતી લીધી. દાખલા તરીકે H = 1, O = 16, N = 14. એ પ્રમાણે જુદા જુદા તત્વોના પરમાણુ દળ જે મેં કોષ્ટક તમને લખાવ્યું છે એટલા તો એટલીસ્ટ ધીમે ધીમે આપણને યાદ રહી જવા જોઈએ. તો પહેલો મુદ્દો સંયોજનમાં તત્વોની સંજ્ઞા દર્શાવવી. બીજો પરમાણુ દળ લખવા. તો પરમાણુ દળની માહિતી પણ છે જ આપણી પાસે. ત્રીજો મુદ્દો લઈએ આપણે ટકાવાર પ્રમાણ લખવું. તો એ ટકાવાર પ્રમાણ આપણને રકમની અંદર માહિતી આપેલી હશે તો એના પરથી ટકાવાર પ્રમાણ નક્કી કરી શકીએ. ચોથો મુદ્દો છે ટકાવાર પ્રમાણ અને પરમાણુ દળનો ગુણોત્તર નક્કી કરવો. તો ટકાવાર પ્રમાણ જે આપ્યું છે એને આપણે પરમાણુ દળ વડે ભાગી દઈએ. તો અહીંયા આપણે લખી શકીએ ચોથો મુદ્દો એ કોને આધારિત છે? તો ત્રીજો મુદ્દો ભાગ્યા બીજો મુદ્દો એટલે ચોથો મુદ્દો આવી ગયો. યાદ રહી જશે? હા. પાંચમો મુદ્દો, આ ગુણોત્તરમાંથી સૌથી નાના ગુણોત્તર વડે દરેક તત્વના ગુણોત્તરને ભાગી સાદો ગુણોત્તર નક્કી કરો. તો આ મુદ્દો જે છે
એ મુદ્દો મોસ્ટ આઈએમપી છે એટલા માટે કે વિદ્યાર્થીને અહીંયા થોડો કન્ફ્યુઝ થાય છે આ ચાર મુદ્દા તો સરળ છે પરંતુ અહીં કન્ફ્યુઝન થાય છે તો એ આપણે ઉદાહરણ લઈશું ત્યારે ચોક્કસપણે આપણે સમજીશું અહીં આપણે લઈએ તો એ છે છઠ્ઠો મુદ્દો પ્રમાણસૂચક સૂત્ર લખવું તે પરથી પ્રમાણસૂચક સૂત્ર દળ મેળવવું પ્રમાણસૂચક સૂત્ર દળ આપણે મેળવી શકીએ દાખલા તરીકે અહીંયા ગ્લુકોઝ માટે આપણે ઉદાહરણ લીધું CH2 અને O તો આનું પ્રમાણસૂચક સૂત્ર દળ શું થાય તો કાર્બનના 12 + 2 14 + 16 બરાબર કેટલા થઈ જાય 30 બરાબર તો આ જે છે એ ગ્લુકોઝ માટેનું પ્રમાણસૂચક સૂત્ર દળ નક્કી થયું કહેવાય હવે આ દળ અને પરમાણ્વીય દળ આણ્વીય દળ અને પ્રમાણસૂચક સૂત્ર દળ પરથી ગુણાંક સંખ્યા n શોધો તો આણ્વીય દળની માહિતી આપણને આપી હોય રકમમાં ભાગે આપણે પ્રમાણસૂચક સૂત્ર દળ મેળવ્યું એના પરથી બંનેનો ભાગાકાર કર્યો આપણને એટલે શું મળ્યું આણ્વીય દળ ભાગ્યા સૂત્ર દળ બરાબર n તો n એ શું છે પ્રમાણસૂચક સૂત્રને n વડે ગુણવાથી આ સૂત્રમાં આણ્વીય સૂત્ર મળે છે તો આણ્વીય સૂત્રનું ગણતરી કેવી રીતે થાય તો આણ્વીય સૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર જ્યાં n બરાબર ગુણાંક સંખ્યા છે એના વડે આપણે ગુણી દઈએ તો આપણને શું મળી જશે સીધું અણુસૂત્ર અણુસૂત્ર શેના પરથી મેળવ્યું પ્રમાણસૂચક સૂત્ર દળ પરથી તો આપણે પહેલા 6 તબક્કાઓ દ્વારા આપણે મેળવીશું પ્રમાણસૂચક સૂત્ર સાતમા તબક્કામાં પ્રમાણસૂચક સૂત્ર દળ પરથી આપણે સંખ્યા n શોધીશું અને n વડે આપણે ગુણી દઈએ પ્રમાણસૂચક સૂત્રને તો આપણને મળશે અણુસૂત્ર અહીં આપણે લઈએ આ સમગ્ર તબક્કાઓને આપણે જે ટૂંકમાં દર્શાવવા છે તો વિસ્તૃત ચર્ચા કરીએ આવા મુદ્દાઓ લખવા પરીક્ષામાં પૂછાતા નથી પરંતુ આ મુદ્દાઓ ન આવડે તો આપણે પ્રમાણસૂચક સૂત્ર દળ ગણી શકતા નથી એ પણ ધ્યાન રાખવાનું તો અહીંયા આ સમગ્ર તબક્કાઓને ટૂંકમાં આપણે લખીએ તો પહેલું સંજ્ઞા બીજું પરમાણ્વીય દળ ત્રીજું ટકા ચોથું પરમાણ્વીય સંખ્યા બરાબર ટકા ભાગ્યા પરમાણ્વીય દળ એટલે 3/2 સાદો ગુણોત્તર નક્કી કરો અને સાદી ગુણાંક સંખ્યા નક્કી કરો તો આ પાંચમો તબક્કો છે એ અગત્યનો છે જરાક ધ્યાન રાખજો તો એને સમજવા માટે આપણે નક્કી કરીશું કે કોઈ એક ઉદાહરણ લઈ અને આપણે એની સમજૂતી મેળવીશું આખું આપણે તો મિત્રો આપણે એક ઉદાહરણ લઈએ છીએ દાખલો નાનકડો એ છે નાઇટ્રોજનના ઓક્સાઇડ નાઇટ્રોજનનો ઓક્સાઇડ તો એનું સામાન્ય સૂત્ર શું હોઈ શકે તો n 1 કે 1 કરતા વધારે હોઈ શકે ઓક્સિજન 1 કે 1 કરતા વધારે હોઈ શકે ધ્યાન આપજો બધા તત્વો જે છે એ એક જ પ્રકારના ઓક્સાઇડ આપે છે એવું હોતું નથી કેટલાક તત્વોના ઓક્સાઇડ જુદા જુદા હોય છે દાખલા તરીકે કાર્બનના 2 ઓક્સાઇડ જાણીતા છે કયા કયા ધોરણ 10 માં ભણી ગયા છો કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ નાઇટ્રોજનના જુદા જુદા ઓક્સાઇડો જાણીતા છે 5 NO NO2 N2O3 N2O4 અને N2O5 આમ કોઈ એક જ તત્વ એક કરતા વધારે ઓક્સાઇડ છે એ ધરાવી શકે છે તો અહીંયા આપણે નાઇટ્રોજનના ઓક્સાઇડનું સૂત્ર જે છે એ મેળવવાનું છે બરાબર તો અહીં આપણે રકમ છે એને ધ્યાનમાં લઈએ નાઇટ્રોજનના ઓક્સાઇડમાં n ની બંધારણીય ટકાવારી નાઇટ્રોજનના ટકા આપ્યા છે કેટલા છે 30.44 ઓક્સિજનની બંધારણીય ટકાવારી આપણને આપી છે 69.59%. ત્યારબાદ આપણને માહિતી આપી છે એનો અણુભાર એટલે કે આણ્વીય દળ આપણને આપી છે 92 ગ્રામ પ્રતિ મોલ તો પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર છે એ શોધો તો આના માટે આપણે લઈએ જે 5 મુદ્દા મેઇન છે એ પ્રમાણે આપણે ફર્સ્ટ ક્લાસ કોષ્ટક બનાવી દેવાનું કોષ્ટકથી જ દાખલો ગણવાનો અને જ્યારે પણ કોષ્ટક બનાવો ત્યારે રસાયણ વિજ્ઞાનનું ધ્યાન રાખજો મિત્રો આકૃતિ છે એના માટે ફૂટપટ્ટી પેન્સિલનો જાજો ઉપયોગ નહીં કરવાનો પણ કોષ્ટક જે છે એ વ્યવસ્થિત ફૂટપટ્ટી અને પેન્સિલથી બનાવવાનું દરેક કોષ્ટક જે આપણે પરમાણ્વીય દળની માહિતી મેળવી હતી તે પણ અને અહીંયા હું જે તમને સમજાવું છું તે પણ કારણ
કે સમગ્ર એક્ઝામ, બોર્ડની એક્ઝામ લેશો, ગુજસેટ લેશો, નીટ લેશો કે જી લેશો, એમાં અમે તમને ભણાવેલા કોષ્ટક આધારિત ઓછામાં ઓછું 15% છે એ બોર્ડની પરીક્ષા કે તમામ પરીક્ષાઓ જે છે કોમ્પિટિટિવ એમાંથી પૂછાશે, ફરજિયાત, કમ્પલસરી એમ સમજી લો. તો અહીંયા આપણે લઈ લઈએ કોષ્ટક. ફૂટપટ્ટી પેન્સિલથી બનાવવાનું નોટબુકની અંદર. એમાં ધ્યાન રાખવાનું, નોટબુકની 2 લીટી બરાબર 1 ખાનું એ પ્રમાણે વ્યવસ્થિત કોષ્ટક બનાવવાનું. આ ધ્યાન રાખી લેજો નિયમ, 2 લીટી બરાબર 1 ખાનું એ પ્રમાણે. તો અહીંયા સૌથી પહેલું ખાનું લઈશું આપણે તત્વની સંખ્યા. બીજું ખાનું છે એ છે પરમાણ્વીય દળ. ત્રીજું છે એ છે એના ટકા. ચોથું છે પરમાણુની સંખ્યા. પાંચમું સાદો ગુણોત્તર અને એના પછી સૌથી છેલ્લું સાદી પૂર્ણાંક સંખ્યા. હવે આપણને નાઇટ્રોજનનો ઓક્સાઇડ એટલે 2 તત્વો આપેલા છે. કયા કયા? N અને O. તો નાઇટ્રોજનનું પરમાણ્વીય દળ કેટલું છે? 14 કોષ્ટકમાંથી આપણે છેલ્લે આપણે ભણ્યા હતા એમાંથી. એના ટકા, તો ટકા ક્યાં આપેલા છે? રકમનું, તો એ કિંમત આપણે મૂકી દીધી. બરાબર છે. હવે પરમાણુની સંખ્યા શોધવી છે. તો પરમાણુની સંખ્યા બરાબર 3/2. તો આને પહેલો ક્રમ આપીએ અને બીજો ક્રમ આપીએ અને ત્રીજો ક્રમ આપીએ. તો ટકા ભાગ્યા પરમાણુ દળ. તો ટકા ભાગ્યા પરમાણુ દળ 30.44 ભાગ્યા 14 કરે બરાબર આપણને કેટલા મળે? બરાબર છે. સામાન્ય રીતે અહીંયા ભૂલ થઈ ગઈ. અહીંયા આપણને મળશે 14 28 એટલે 2.17 અને 16 ચોક 64 એટલે અહીંયા મળશે આપણને 4.34. સોરી મિત્રો, લખવામાં ભૂલ થઈ ગઈ. તો પરમાણુની સંખ્યા છે આપણે લખી 2.17 અને 69.16 બરાબર 4.34 એટલે 2.17 આપણને મળે. હવે સાદો ગુણોત્તર એને પછી આપણે જોઈએ. n માટે જેમ આપણે લીધું પરમાણુ દળ 14% આટલા ટકા ભાગ્યા પરમાણુ દળ બરાબર 2.17 મળે. ઓક્સિજન માટે એ જ રીતે આપણે જો મેળવીએ તો પરમાણુ દળ બરાબર 100, ટકા આપ્યા છે રકમનો 69.59, 3/2 એટલે આપણે આને ભાગી દીધા તો જવાબ મળે 4.34. હવે પાંચમો મુદ્દો જે છે એ ખાસ અગત્યનો છે, સાદો ગુણોત્તર. સાદો ગુણોત્તર લેવા માટે આપણને 2 સંખ્યાઓ મળે. આમાંથી સૌથી નાની સંખ્યા કઈ છે? 2.17 4.34. એમાંથી નાની કઈ? 2.17. તો 2.17 ને 2.17 વડે જ ભાગી દેવાનું. બરાબર જવાબ કેટલો મળે આપણને? 1. એ જ રીતે 4.34 ને પણ 2.17 વડે ભાગી દેવાનું. એટલે જવાબ આપણને કેટલો મળે? 2. તો એની સાદી પૂર્ણાંક સંખ્યા નજીકની જે હોય તે આપણે લીધી તો એ સંખ્યા આપણને મળી 1 અને 2. જો 1 અને 2 મળી તો n પરમાણુની સંખ્યા કેટલી હશે? 1 અને O પરમાણુની સંખ્યા કેટલી હશે? 2. તો આપણને પ્રમાણસૂચક સૂત્ર મળ્યું એ કયું મળ્યું કહેવાશે? NO2. હવે NO2 નું પ્રમાણસૂચક સૂત્ર દળ ગણવું. એનું દળ આપણે ગણવું છે તો પરમાણુ દળ વડે ભાગી દેવાનું, ગુણવાના. 1 નાઇટ્રોજન 1 છે તો 14, ઓક્સિજન 2 છે તો 2 × 16 બરાબર છે. તો 16 × 32 + 14 બરાબર કેટલા મળે આપણને? 46. આ મળી એનું પ્રમાણસૂચક સૂત્ર દળ. હવે ગુણાંક સંખ્યા n આપણે શોધવી છે તો એનું આણ્વીય દળ ભાગ્યા પ્રમાણસૂચક સૂત્ર દળ. આણ્વીય દળ રકમની અંદર આપણને આપ્યું છે અણુભાર કેટલો છે? 92. તો 92 ભાગ્યા 46 બરાબર n બરાબર કેટલા મળે આપણને? 2. તો અણુ સૂત્ર આપણને મળ્યું n × પ્રમાણસૂચક સૂત્ર. તો એનું મૂલ્ય આપણને કેટલું મળેલું છે અહીંયા? 2. તો 2 વડે એનો ને ગુણી દીધા તો ફાઇનલ શું મળ્યું? N2O4. આ સંયોજન જે છે N2O4 એનું નામ છે ડાયનાઇટ્રોજન. 2 નાઇટ્રોજનના પરમાણુ છે, 4 ઓક્સિજનના છે તો ટેટ્રોક્સાઇડ. આ એનું IUPAC નામ છે. તો આપણે ફાઇનલી શું શોધ્યું? અણુ સૂત્ર શોધ્યું ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ. તો એ જવાબ થયો. એ જવાબને આપણે ટેલી કરી આપણે તો નાઇટ્રોજનના 14 × 2 બરાબર 28, ઓક્સિજનના 4 એટલે 16 ચોક 64, 64 + 28 બરાબર ફાઇનલ આન્સર આપણને મળી ગયો. કેટલો મળ્યો? 92. બરાબર છે. તો આ પ્રમાણે આપણે ટેલી કરી શકીએ. તો મિત્રો આજે તમને આ જે સમજાવ્યું છે તે દાખલો તમારે જાતે ગણવાનો, બુકમાં ઉતારી નહીં દેવાનો. આખું એકવાર રિફર કરી લો અને પછી દાખલો છે જાતે ગણવા માટે પ્રયાસ કરો. આવો સેમ દાખલો છે એ તમને હું આપું છું, એ પણ જોઈ અને પ્રેક્ટિસ તમે આજે કરી લેજો. આજે તમને
અગાઉના પિરિયડમાં ભણી ગયેલા એનું અને આજનું એ બંને હોમવર્ક આપું છું. આશા રાખું છું કે તમે એમાં મહેનત કરી અને આગળ વધશો. ધન્યવાદ.